ગુજરાતમાં આ વર્ષે મગફળીનો પાક વિપુલ પ્રમાણમાં થયો હોવા છતાં ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવાયું છે। રાજકોટ માર્કેટ યાર્ડમાં દરરોજ 2 લાખ મણ મગફળીની આવક થઈ રહી હોવા છતાં સિંગતેલના ભાવમાં છેલ્લા 4 દિવસમાં ડબ્બે 120 રૂપિયાનો તોતિંગ વધારો ઝીકી દેવામાં આવ્યો છે। આ વધારા સાથે સિંગતેલ પ્રતિ કિલો ₹8 મોંઘું થયું છે। આમ 15 કિલોના નવા ડબ્બાનો ભાવ જે બુધવારે ₹2565 2615 હતો તેમાં કુલ 120 રૂપિયાનો ઉછાળો આવ્યો છે। વેપારી સૂત્રોના જણાવ્યા અનુસાર બજારમાં માંગ સામાન્ય છે, છતાં તેલ લોબી દ્વારા ભાવ વધારવામાં આવી રહ્યા છે। થોડા સમય પહેલા કપાસિયા અને સિંગતેલ વચ્ચે માત્ર 50-100 રૂપિયાનો તફાવત હતો, જે હવે વધીને 485 થઈ ગયો છે। પાછોતરો વરસાદ થવાથી પાક ઘણો બગડી ગયો છે। એના હિસાબે ભાવ વધ્યા છે અને સરકારે પણ ટેકાના ભાવે મગફળીની ખરીદ કરી છે। એના કારણે પણ ભાવ વધેલા છે। પહેલા દિવાળી આસપાસ ડબ્બાના 2300 થી 2400 હતા, જે અત્યારે ડબ્બાના 2700 થી 2800 રૂપિયા ભાવ છે। આ થોડો વધારો આવી શકે એમ છે હજી, કારણ કે આવકો ઓછી છે, માંગ બહુ સારી છે, પણ આગળ જતા ઉનાળુ પાક સારો ઉતરશે તો ત્યારે ભાવ ઘટશે।